ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફની અંદર તમારા બધાનું સ્વાગત છે. આપણો જે નોટ મેકિંગનો પહેલો પાર્ટ છે, બરાબર છે. તો એ પહેલો જે પાર્ટ છે એમાં આપણને ઘણા બધા વિદ્યાર્થીઓને એ વિડીયો છે એ ગમેલો છે. તો જે નોટ મેકિંગનો જે ફર્સ્ટ પાર્ટ છે, જો કોઈ વિદ્યાર્થી આમાં નવા હોય અને એને પહેલો નોટ મેકિંગનો જે વિડીયો છે પાર્ટ 1 છે એ ના જોયેલો હોય તો એ વિડીયો જોઈ લેજો. ખૂબ ઘણા બધા વિદ્યાર્થીઓને કહેવાય ને કે નવું શીખવા મળ્યું છે. અને મને ગમ્યું કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને પર્સનલ મેસેજ આવ્યા, નંબર ગોતીને નથી તો એમાંથી ગોતીને મને મેસેજ કરેલા છે, બરાબર. કારણ કે જૂના વિડીયોમાં મેં ક્યાંક ને ક્યાંક નંબરો છે મૂકેલા છે, તો વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યા. પ્લસ મેસેજ આવ્યા એ સારી વસ્તુ છે, એક પ્રોત્સાહન મળે કે ભાઈ ચાલો કે વિદ્યાર્થીઓને ગમ્યો છે વિડીયો. પણ ખુશીની વાત એ છે કે મિત્રો વિડીયો ગમ્યો ઉપરાંત મિત્રો વિદ્યાર્થીઓ પ્રયત્ન પણ કર્યો છે કે નોટ બનાવી છે. અને મને વિદ્યાર્થીઓ આવી નોટ મોકલેલી પણ છે કે સર આની અંદર કંઈ સુધારા વધારા કરી શકાય કે આની અંદર બીજું શું નવું કરી શકાય. તો એ પણ વિદ્યાર્થીઓએ મને મોકલ્યો છે. તો ખુશીની વાત એ છે કે એપ્લાય થયું છે. વિડીયો યુટ્યુબમાં અઢળક પ્રમાણના આવે છે, પણ એપ્લાય થાય કે નહીં એ વધુ મહત્વનું હોય છે. તો એપ્લાય થયું છે એ મારા માટે ખુશીની વાત છે કે વિદ્યાર્થીઓને એપ્લાય કર્યું, બરાબર છે. તો વિદ્યાર્થીઓના ઘણા બધાના મેસેજ હતા કે ભાઈ સર ઘણું બધું વિડીયોમાંથી શીખવા મળ્યું છે, પ્લસ તમે જે વિડીયો બનાવ્યો છે તો બીજી નોટ્સ પણ તમે મૂકો. ખાસ એક આગ્રહ હતો કે સાહેબ ઇતિહાસમાં તો તમે સમજાવો પણ બીજા વિષયોની થોડી હાઇલાઇટ આપો તો અમને ખ્યાલ આવે. તો આપણે એક પ્રયત્ન સ્વરૂપે ભાઈ કોઈને સુધારો થતો હોય અને આ એક નોટ મેકિંગના કારણે બી ઘણો બધો જો ફાયદો થતો હોય આપણને, અને ખાસ એક અગત્યનું છે. અને મેં હંમેશા એક હું સેન્ટેન્સ લખું છું, આપણી ટેલિગ્રામ ચેનલ છે, કોઈમાં જોઈન ના થયેલું હોય અને નવા હોય વિડીયોની અંદર તો ટેલિગ્રામ. આપણે બિનજરૂરી કોઈ વિડીયો મૂકતા નથી, બિનજરૂરી કોઈ પોસ્ટ મૂકતા નથી. કોઈ કઈ બી એવી કંઈ પોસ્ટ હોય તો આપણે જેમ તેમ નહીં, બસ ઉપયોગી છે એટલું આપણે મૂકીએ છીએ. એટલે બહુ ધડામાર મેસેજ આવે ને એવું બધું નહીં થાય. એ ઘણું બધું જે કામનું હશે એ આપણે મૂકશું. સીધી બાતનો બકવાસ જેવી શૈલીની અંદર આપણે કામ કરીશું, બરાબર. તો કોઈ આપણી ટેલિગ્રામ ચેનલ છે તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો. વેબકૂફ એવું સર્ચ કરશો તમે, બરાબર, તો એકમાત્ર ચેનલ આવશે આપણી અને જોઈન કરી લેજો. સમયાંતરે ઉપયોગી માહિતી હું એની અંદર મૂકતો હોઉં છું. ઓકે, તો આજે આ બીજો જે પાર્ટ છે એની અંદર આપણે શું શીખવાના છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓની એક કોમેન્ટ હતી કે સાહેબ બંધારણની નોટ્સ છે કઈ રીતના બનાવાય. તો હું આજે મારી જેમ સમય રહેશે, અનુકૂળતા રહેશે એવી રીતના હું મિત્રો આપણે ઇતિહાસની વાત આની પહેલાં એકવાર કરી લે. જે નોટ મેકિંગના વિડીયોમાં મેં એક્ઝામ્પલ આપેલું છે ઇતિહાસનું. તો મિત્રો આજે આપણે જોવાનું છે રાજ્ય વ્યવસ્થા, એટલે કે આરટીઆઈ, બરાબર. રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ છે મિત્રો. ભૂગોળ છે, ભૂગોળ, બરાબર. સોરી, આજે ભૂગોળનું મારે દેખાડવું છે તમને, પણ ખાસ આજે મિત્રો જે આપણે પોલિટી છે, જે બંધારણ છે, તો બંધારણ વિષય છે મિત્રો. આ વિષય છે ને એનું ભારણ અત્યારે ખૂબ વધી ગયું છે. તમે મિત્રો સીસી લઈ લો કે કોન્સ્ટેબલ લઈ લો, બેની અંદર મિત્રો સીસી છે કે કોન્સ્ટેબલ છે મિત્રો, આ બંનેની અંદર 30 માર્કનું ભારણ છે. કેટલા? 30 માર્કનું ભારણ છે. તમે વિચાર કરો, આ નાના મોનો સબ્જેક્ટ નથી. કદાચ ઇતિહાસને તમે હજી ઇગ્નોર કરવો હોય તો કરી શકો, પણ તમે બંધારણને ઇગ્નોર કરીને ના ચાલી શકો. વિચાર કરો, 30 માર્ક જેવો એકદમ દમદાર વિષય છે અને આ વિષયને ઇગ્નોર કરવો એ શક્ય નથી. પ્લસ મેરિટમાં લાવવાવાળો વિષય પણ આ છે. બની શકે કે બંધારણ બધા તૈયાર કરશે પણ બધાને બધું આવડશે, પણ બની શકે કે મિત્રો એ બંધારણના ક્યાંક 10 ક્વેશ્ચન એવા હશે કે જે 10 ક્વેશ્ચનો ક્યાંક તમને થાપ ખવડાવી દેશે. અને થાપ ક્યાં ખવાઈ જશે તો એ માટે આજે આપણે વિચારીશું કે ભાઈ આ રીતની જો નોટ્સ બનાવેલી હોય તો 100% મિત્રો તમને 100% ફાયદો થશે કે કઈ રીતના નોટ્સ બનાવી હોય તો પરીક્ષામાં સીધો આન્સર ટીક થશે, બરાબર છે. તો ચલો આજે આપણે એના ઉપર આગળ વધીએ. તો અહીંયા મિત્રો સાઈડમાં મેં સિલેબસ રાખેલો છે. તો આ સિલેબસ જો તમે જોશો મિત્રો તો તમને ખ્યાલ આવશે કે એ સિલેબસની અંદર મિત્રો, આ સિલેબસની અંદર તમે અહીંયા જુઓ તો અલગ અલગ ટોપિક આપેલા છે. જેમ કે અહીંયા ભારતીય બંધારણ છે, બરાબર, એનો ઉદ્ભવ અને એનો વિકાસ છે, બરાબર છે, એની લાક્ષણિકતાઓ છે, એનો આમુખ છે, મૂળભૂત અધિકારો અને ફરજો છે, માર્ગદર્શક સિદ્ધાંતો છે, અગત્યના બંધારણીય સુધારાઓ છે, આ પોર્શન પણ છે. અગત્યના બંધારણીય સુધારાઓ છે એ પણ જોવા જેવો વિષય છે કે અગત્યના બંધારણીય સુધારા છે. તો આ બધું કટોકટીને લગતી મહત્વની જોગવાઈ છે. તો આ પહેલો મુદ્દો છે એકદમ ફેક્ચ્યુઅલ બેઝ મુદ્દો છે, બરાબર છે. ત્યારબાદ બીજો મુદ્દો છે સંઘ અને રાજ્યના કાર્યો. તો મેં તમને જ્યારે પહેલો નોટ મેકિંગનો વિડીયો કીધો ને ત્યારે મેં તમને એવું કીધેલું કે દરેક ટોપિકે તમારે જરૂરિયાત કેની છે એને તમે ઓળખો કે ભાઈ હાલો તમે પીવાયક્યુ સોલ્વ કરો. આ પણ મેં તમને કીધું હતું, તમે પીવાયક્યુ ઘણી બધી એક્ઝામના છે તમે સોલ્વ કરી શકો છો. આ પીવાયક્યુ તમારી ભગવદ્ ગીતા છે, યાદ રાખવાનું છે મિત્રો. પીવાયક્યુ તમારી ભગવદ્ ગીતા છે. આ હંમેશા હું કહું છું, બરાબર છે, કે ભાઈ તમને શું પૂછાય, કેવું પૂછાય, મારે કયા ટોપિકમાં શું જરૂરી છે, આની માહિતી એકમાત્ર તમને આપી શકે ને તો પીવાયક્યુ જ આપી શકશે.
તો પીવાયક્યુને આધારે હવે માનો કે ભારતીય બંધારણ લીધું, મેં અહીંયા મિત્રો મારી નોટ્સના પીક મૂકેલા છે, ફોટા મૂકેલા છે, એટલે તમને એવું ન થાય કે ભાઈ આ તો ભાઈ નકર મોટા ભાગે એવું હાલતું હોય કે ભાઈ આ તો કોઈ અનુભવ વગર કે એ રીતના આપણે બનાવી દેતા હોય, તેનો કોઈ મતલબ નથી. પણ અહીંયા મેં ખુદ એ બધી વસ્તુ બનાવેલી છે, જે તે સમયે મને ઉપયોગી થયેલી પણ છે. તો અહીંયા મિત્રો પહેલો પોર્શન છે તમારો ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ. તો અહીંયા તમે જુઓ કે મેં જે તે સમયે મારી નોટ્સ બનાવી હશે, તો મેં એમાં આવી રીતના એપ્લાય કરું કે ભાઈ કયા મુદ્દામાં શું જરૂરી છે. આ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ છે ને ખરેખર ઇતિહાસ સાથે થોડો કનેક્શનમાં મુદ્દો છે. તો આ મુદ્દામાં મેં લખેલું છે, તમે જો રીતસરનું કે ભાઈ એને મારે કઈ રીતના, તો ભાઈ એમાં મારે સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડશે. તો મેં આખી નોટ્સ એમ જ બનાવેલી છે. બીજું કે એની બાજુમાં જે જે ઉલ્લેખ કરવાનો હતો એ મેં ઉલ્લેખ કરી દીધેલો છે કે ભાઈ ના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા, બરાબર. પછી જુઓ કે ભાઈ બંધારણ સભા છે એ જ પહેલી સંસદ તરીકે કામ કરતી હતી, બંધારણ સભા છે એ જ પહેલી કાનૂની સભા તરીકે પણ કામ કરતી હતી, અધ્યક્ષ એના અધ્યક્ષ માળવંકર હતા. તો આ બધી વસ્તુઓને તમે આ રીતના લખી શકો, બરાબર છે. તો જે મુદ્દો છે એમાં કેવી જરૂરિયાત છે એ મુજબ. હવે તમને એમ થાય છે આખા બંધારણમાં નોટ્સ કઈ રીતના બનાવી શકાય. તો આખા બંધારણની જો મિત્રો વાત કરીએ તો જો એની પછી અહીંયા આમુખ આપેલું, જો સિલેબસમાં તમને આમુખ આપેલું છે, તમે અહીંયા જોતા હશો, બરોબર છે. સિલેબસની અંદર આમુખ તમને આપેલું છે, અહીંયા મેં આમુખ છે. આ મારી નોટ્સ છે એટલે આને બહુ તમે પેલું નહીં કરતા, કારણ કે મેં જ્યારથી બનાવી ત્યાર પછી મેં ઘણું બધું આની અંદર એડ કરેલું હોય, એટલે તમારી નોટ્સ પણ એક સમય નોટ્સ સુંદર ના હોવી જોઈએ. આ આપણું સેન્ટેન્સ હતું પેલા વાક્યને, પેલો જે વિડીયો છે એની અંદર કે તમારી નોટ્સ સુંદર ના હોવી જોઈએ. જેટલી ગડબડ ગોટો હશે, મતલબ ઇન શોર્ટ એ ક્યારે આવી બનશે, તો આ છે ને આ સુંદર નોટ જ કહેવાય. શું કામ? કારણ કે આની અંદર ઘણો બધો ડેટા આપેલો છે. તો મિત્રો આની અંદર જેટલો મેં ડેટા હતો ને એ જેમ હું એક્ઝામ પીવાયક્યુ સોલ્વ કરતો હોય તો મને એમ લાગે કે આ આમુખને લગતું કાંક છે, તો મેં અહીંયા લખ્યું હોય. તો જો મેં અહીંયા આખું આમુખ છે ને લખ્યું. શું કામ ખબર? તમે જીપીએસસીના પીવાયક્યુ જોશો ને તો મેં ઘણી વખત એને બેઠા સેન્ટેન્સ પૂછેલા. ઇન શોર્ટ સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને સાર્વભૌમ આ શબ્દોનો ક્રમ છે ને એ ક્રમે પૂછેલો છે. તમે વિચાર કરો, જીપીએસસીએ આ જે ક્રમ છે ને એ ક્રમ આપણને પૂછેલો છે. એટલે પ્રશ્ન ગમે ત્યાંથી ગમે તેવો નીકળે, આપણે તૈયારીમાં રહેવાનું, બંધારણનો એક માર્ક ના જવો જોઈએ. તો મેં અહીંયા આ બધી વસ્તુઓને લખી લીધી છે. પણ જુઓ કે ભાઈ એની ડેટ છે બંધારણની કઈ છે, બરોબર છે. પછી એને એકતા અને અખંડિતતા છે તો એ ક્યાંથી એને લીધેલા છે, એને રશિયાની ક્રાંતિમાંથી શું લીધેલું છે, મેં એને બાજુમાં આર્ટિકલ લખી લીધેલા છે, બરોબર છે. એ ત્યારબાદ એનું આમુખ કોને તૈયાર કરેલું છે, એને ક્યારે એપ્લાય કરવામાં આવેલું છે, કોણે ક્યાં સેન્ટેન્સ કીધા છે મેં ઉપર લખી લીધેલા છે. તો આ રીતના તમે લખી શકો. બીજું કે મેં ધીમે ધીમે કોઈ પણ વસ્તુને શીખવાની હોય તો આ મેં મારી પ્રથમ નોટ છે અહીંયા મૂકેલી છે. તો પછી જો મેં અહીંયા લખ્યું છે કે ભાઈ આમુખે બંધારણનો ભાગ જે પૂછાય છે એ જ માહિતીઓ છે ને મેં અહીંયા લખેલી છે, બરોબર છે. તો એના અનુચ્છેદ છે લખતા મેં લખેલા છે. કયા 3 શબ્દો 42માં સુધારા દ્વારા એડ કરેલા એ મેં લખેલા છે. બીજું કે આમાંથી ઘણી બધી વખત પરીક્ષામાં શું પૂછાય છે, બરોબર છે. પરીક્ષામાં શું પૂછાય, તો પરીક્ષાની અંદર મિત્રો આના કેસ પણ પૂછાય. તો આમુખને લગતા કેસ એકદમ મેં શોર્ટ આઉટ અહીંયા લખી દીધા. સમજો કે ભાઈ એના સુધારા બાબતના કેસ ક્યાં હતા, બરોબર છે. તો જેમાં શું જરૂરિયાત શું છે, આમુખમાં અઘરો પ્રશ્ન નીકળતો હોય તો આમુખના કેસ નો નીકળતો હોય કે ભાઈ એના કેસ ક્યાં છે. તો આ પ્રકારે તમે એને શોર્ટ આઉટ કરી અને મટીરિયલ્સ બનાવી શકો, બરોબર છે. બીજું હવે અમુક જતું રહ્યું. હાલો આ તો મેં પહેલા મુદ્દાની વાત કરી. પછી જો અધિકારો, ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો છે. તો મોટાભાગે આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછે ને તો મોટાભાગે શું પૂછાતું હોય, ઘણી વખત તમે જુઓ મેં જે તે સમયે એની નોટ્સ બનાવી મિત્રો, તો મેં મૂળ અધિકાર અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તમે જ્યારે ક્વેશ્ચનને સોલ્વ કરો ને ત્યારે તમારું માઇન્ડ કન્ફ્યુઝ થાય. કન્ફ્યુઝ ક્યાં થાય તો કે એના જેવું કંઈક વાંચ્યું હોય, એના જેવું કંઈક જોયેલું હોય, એની સાથે સેમ વસ્તુ કન્ફ્યુઝ થાય. તો એ કન્ફ્યુઝન ના થાય એના માટે શું કરવાનું, તો કે એ કન્ફ્યુઝન ના થાય એના માટે તમે કન્ફ્યુઝનને તમારી બુકમાં જ લખી લો. તો મેં જુઓ જે તે સમયે એકદમ શોર્ટ આઉટ કરીને લખ્યું જો કે ભાઈ ન્યાયાલય કોઈ કાયદાને મૂળ અધિકાર વિરુદ્ધનો બતાવી શકે, અહીંયા ના બતાવી શકે, બરોબર છે. અહીંયા જો આને યુએસમાંથી લીધું, આને આયર્લેન્ડમાંથી લીધું, બરોબર છે. આ જન્મજાત મળે, આ રાજ્ય સરકાર આપે પછી મળે, બરોબર. આપણે મૂળભૂત અધિકારો જન્મજાત મળે છે, આપે પછી મળે. તો વિધાન વાક્ય પૂછી શકે આનો મૂળ ઉદ્દેશ શું છે, કાનૂની રીતે માન્ય છે, આ રાજનૈતિક માન્યતા મળેલી છે. તો આ રીતના મેં ન્યાયાલયમાં જઈ શકાય, આમાં ના જઈ શકાય. તો ઇનશોર્ટ તમને આના પીવાય જોવા મળશે. જો બેના સુધારા, તમે મૂળ અધિકારમાં અત્યાર સુધી એક જ વખત સુધારો થયેલો છે, ઘણી વખત વિધાન વાક્યમાં આવી ગયેલું છે. અહીંયા કુલ 4 વખત સંશોધન છે, મેં 4 સંશોધન લખી લીધા. મિત્રો તમને આવું મટીરિયલ્સ કોઈ બુકમાં જોવા નહીં મળે. મેં હંમેશા કીધું છે કે તમે ગમે એટલા 1000વાળો કોર્સ લ્યો કે તમે ગમે એટલા 1000વાળી તમે બુક લ્યો, મિત્રો નોટ્સ તો તમારે જાતે જ બનાવવી પડે. નોટને શું કરવી પડે, જાતે જ બનાવવી પડે, યાદ રાખવાનું છે. તો આ રીતના તમે મટીરિયલ્સમાં દરેક મુદ્દાને બનાવી શકો. પછી હાલો આગળના મુદ્દા પર આપણે જઈએ. માનો કે સંઘ અને રાજ્યના કાર્યો છે, તો હવે એની અંદર તો રાષ્ટ્રપતિ આવશે, બરોબર છે. તો આપણે સામે રાજ્યપાલ આવશે.
મિત્રો બંધારણ છે ને એનો 50% પોર્શન તમે કઈ રીતના પૂરો કરી શકો, તો જે વસ્તુ કેન્દ્રમાં છે એ જ વસ્તુ સામે રાજ્યની અંદર રહેલી છે. તો તમને હંમેશા બેનો તફાવત ઘણી બધી વખત ખ્યાલ હોવો જોઈએ. તો તમે જેટલું રાષ્ટ્રપતિ કરશો ને તો સામે સામે ઇનડાયરેક્ટલી તમને મુખ્યમંત્રી યાદ રહી ગયા હશે, તમને રાજ્યપાલ યાદ રહી ગયા હશે, તમે વડાપ્રધાન તો મુખ્યમંત્રીને સરખાવી શકશો. મિત્રો મેં મારી આખી નોટ્સ છે એને મેં આ રીતના બનાવેલી છે. આ એક તમે આને આ રીતના તમે બનાવી શકો, બરોબર છે. તમે બંધારણની જે આખી નોટ્સ છે મિત્રો, અહીંયા હું તમને ઝૂમ આઉટ કરીને બતાવું કે મેં આખી નોટ્સ એવી રીતના જે તે સમય બનાવીને મને ખૂબ ફાયદો બી થયેલો છે. તો જો તમે નવા છો, તમારી પાસે કોન્સ્ટેબલ પીએસસીના વિદ્યાર્થીઓ પાસે ટાઈમ પણ છે, અત્યારે સીસીના વિદ્યાર્થીઓ છે એ આ રીતના ડિટેલ્સમાં પણ એકદમ શોર્ટ આઉટ મેં બને ત્યાં સુધી શોર્ટ આઉટ કરીને નોટ્સ બનાવેલી છે. તો અને 30 માર્કનો સવાલ છે મિત્રો, જ્યારે 30 માર્કનો સવાલ હોય ત્યારે આપણે એને અંડર એસ્ટિમેટ નહીં કરીએ, આપણે એના માટે થાય એટલું કરીશું. તો તમે જુઓ કે મેં અહીંયા કેન્દ્ર સરકાર છે એ લીધું છે, તો અહીંયા મેં રાજ્યની કારોબારી છે એ લીધેલું છે, બરોબર. તો મેં આ તમામ મુદ્દાઓ આખી નોટ્સમાં મેં અહીંયા સામે અહીંયા માનો રાષ્ટ્રપતિ હોય, બરોબર છે, તો મિત્રો અહીંયા મેં રાજ્યપાલનું પેજ લખેલું છે. પછી પેજ ફેરવો તો એની માહિતી છે એ પ્રમાણે લખવાની. પછી માનો કે અહીંયા આપણે પીએમ હોય તો મેં અહીંયા સીએમ લીધેલા છે, બરોબર. આ રીતના આખી વસ્તુને મેં અહીંયા માનો કે સંસદ છે તો અહીંયા મેં વિધાનસભા લીધેલી છે. આ રીતના આખી નોટ છે મિત્રો એ મેં બનાવેલી છે, બરોબર. અહીંયા મેં વિધાનસભા લીધેલી છે. આ રીતના મેં આખી નોટ્સ છે એ મેં બનાવેલી છે. તો આ રીતના તમને કોઈ બુકની અંદર આવું મટીરિયલ તૈયાર જોવા નહીં મળે. તમારે શું કરવું પડશે, તો બેને સામે સામે જો તમે લખ્યા હશે ને તો ઘણી વખત માનો કે એક સમય એવો તો ગૌણ સેવા આર્ટિકલ બહુ પૂછતી, એક સમય એવો તો જીપીએસસી એ આર્ટિકલ પૂછવાના શરૂ કર્યા હતા. તો મોટા ભાગનાને મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને, કેન્દ્ર સરકાર સંઘાય, બરોબર છે. કેન્દ્ર સરકારના તમને મોટા ભાગે રાષ્ટ્રપતિના, પીએમના, સંસદના આના તમને આર્ટિકલ ખબર હોય, પણ મોટા ભાગે આના આર્ટિકલ તમને ખબર નહીં હોય. તો એના આર્ટિકલ માટે શું કરવું પડે, તો મિત્રો મેં બેયના સામે સામે આર્ટિકલ પણ લખેલા હતા કે ભાઈ અહીંયાના આર્ટિકલ આ છે તો આ સામે આર્ટિકલો આ છે. ઘણા એવી શોર્ટ ટ્રીક છે કે ભાઈ માનો તમે રાષ્ટ્રપતિ છે એમાંથી -1 કરો તો તમને રાજ્યપાલનો આર્ટિકલ મળતો હશે, તમે પીએમના આર્ટિકલ છે એમાંથી -1 કરો તમને સીએમના આર્ટિકલ, આવું છે શોર્ટ ટ્રીક ઘણી બધી છે એ તમે કરી શકો. તો મિત્રો આ જે આખો ડેટા છે, સંસદ છે, લોકસભા છે સામે વિધાનસભાને એ બધું આવશે, વિધાન પરિષદને એ બધું આવશે. તો આ બધા મુદ્દાઓને તમે સામે સામે કમ્પેર કરો. ઇવન ખાલી એક મુદ્દો નહીં, જો તમામ મુદ્દામાં તમને ખૂબ ફાયદો થશે. જો અહીંયા આ વડાપ્રધાન તો મેં મુખ્યમંત્રી એવું, અને તમે જ્યારે મિત્રો બનાવશો ને ત્યારે તમને બહુ ખૂબ ફાયદો થશે. તમારે એકદમ તમારું માઇન્ડ છે ને બંધારણ બાબતે એકદમ ક્લિયર કટ હશે, કારણ કે તમને એક ભાઈ કન્ફ્યુઝન હશે જ નહીં. તો આ રીતના તમે એને આખા મુદ્દાઓ છે, જો અહીંયા એની કાર્યને શક્તિ હોય તો અહીંયા એની કાર્યને શક્તિ હોય, બરોબર, એનો કાર્યકાળ, એનો પગાર, બરોબર, એ ક્યાં ક્યાંનો અધ્યક્ષ બની શકે, તો અહીંયા મેં એનું આમાંય લખેલું ભાઈ એ ક્યાં ક્યાંનો અધ્યક્ષ બની શકે. તો આ રીતના ઇવન ત્યારથી તમે આગળ જાઓ ન્યાયતંત્ર, આમાં તો ખૂબ તમને કામ લાગશે કે ભાઈ કેના આર્ટિકલ છે. આર્ટિકલો તો પરીક્ષામાં ખૂબ પૂછાયેલા છે, તો જ્યારે આ આર્ટિકલ તમને અત્યારે એમ સામાન્ય લાગશે, પણ મિત્રો જ્યારે તમે બુક બનાવી લેશો ને અને જ્યારે તમને બુક ઉપયોગી થવા લાગશે ને ત્યારે તમે એમ કહેશો કે નહીં સર તમારી જે વાત હતી એકદમ રાઈટ છે. તો આ રીતના એનો મહાભિયોગ છે, બરોબર છે, આ બધી વસ્તુઓ છે એ તમે ઇન શોર્ટ અહીંયા મેં સર્વોચ્ચ અદાલત છે તો અહીંયા મેં વડી અદાલત લીધેલું છે. તો આ રીતના તમે આખો મુદ્દો છે મિત્રો એ તમે આખો બનાવ્યો. આ રીતના તમે વાંચવાનો તો છો જ, તો તમે 2 વાર વાંચો. હંમેશા એક વખત આવું જ્યારે આપણે સ્કૂલમાં ભણતા ને ત્યારે એવું કહેતા કે તમે મિત્રો 5 વખત રીડિંગ કરો ને, કેટલી વખત 5 વખત રીડિંગ કરો, અને એની જગ્યાએ 1 વખત તમે લખીને વાંચો, બરોબર છે. તમે 1 વખત ખાલી શું કરો તો કે તમે લખો, 5 વખત તમે વાંચો એની જગ્યાએ તમે જો 1 વખત લખશો ને મિત્રો તો એ 5 વખત વાંચ્યા બરાબર છે. તો હું એવું કહું કે તમે 1 વખત નોટ્સ બનાવી લેવી જોઈએ. ઘણા બધા લોકો કહે સાહેબ આવો ટાઈમ નથી, આમ નથી. મિત્રો ઈચ્છો તો બધું પોસિબલ થાય, બરોબર, ઈચ્છો તો બધું વસ્તુ શક્ય જીવનની અંદર છે, પણ ક્યારે કે આના માટે ટાઈમ આપવો પડે. તો આ બધી વસ્તુ બેસો તો ઇઝીલી થશે. અને 1 વખત લખી લીધા પછી ઘણી વખત તમને આ બેમાં કન્ફ્યુઝન થાય કે બેના ક્યાં વર્ષ આપેલા હતા, શું આપેલું હતું. તો આ રીતના બેની નોટ્સ છે બનાવવી જોઈએ. પછી ઘણા પોર્શન એવા છે કે જે આપણને આપેલા હોય, તો ભાગ 16 છે, તો આમાંથી મોટા ભાગે આર્ટિકલ છે ને પરીક્ષામાં પૂછાયેલા, આમાં કોઈ ડિટેલ્સમાં નથી પૂછેલું. આ આર્ટિકલો મોટા ભાગે પૂછાયેલા, તો મેં એને જો એકદમ સરસ મજાના પેજમાં લખી લીધેલા છે, એટલે કામ પતી ગયું અહીંયા. તો આ રીતના મિત્રો તમે આખો જે તમારો વિષય છે ક્યાં કેવી જરૂરિયાત છે એ મુજબ તમે એને પેલા કરી શકો. પછી જો આ સીધું કચુંબર છે, કચુંબર આપણે ખાઈએ ને કચુંબર બનાવીએ, બરોબર છે, તો કચુંબર આ સીધું કચુંબર. હવે માનો એનાલિસિસવાળા ક્વેશ્ચનો, જે આપણે જો દરેક વ્યક્તિને અલગ અલગ તકલીફ હોય, કોને શું યાદ નથી રહેતું એ અલગ અલગ તકલીફ હોય. જેમ કે માનો કે અહીંયા મેં લખેલું છે કે ભાઈ જો આ કોઈ છે ને એને અપર લિમિટ છે જ નહીં, અપર લિમિટ નથી, બરોબર છે,
ત્યારબાદ જો મુખ્ય સર્વોચ્ચ ન્યાયાધીશ છે, રાજ્યનો ન્યાયાધીશ. તો આ ઉંમરો મને ઘણી વખત ઘણાને એવા લોચા થતા હશે, ઉંમરો યાદ જ નહીં રહેતી હોય, બરોબર છે. પછી જુઓ કે આનો ઘણાનો કાર્યકાળ છે એ નક્કી નથી. રાષ્ટ્રપતિને મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ એમ કે ભાઈ મને એટલી મરજી, તો એ એટલી મરજી સુધીનો કાર્યકાળ હોય, બરોબર છે. પણ જો આ કાર્યકાળ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય અને પ્રશ્ન ખોટા આપણે ટીક કરીને આવીએ છીએ. મને અનુભવ છે ને તમને ઘણા બધા જો લોકો નિષ્ફળ ગયા છે તેના અનુભવ હશે કે ઘણી બધી વખત લોકસભા રાજ્યસભામાં ખાલી સેન્ટેન્સ સહેલું હોય અને આડાહોળી કરી હોય ને, ગઈ કોન્સ્ટેબલમાં ક્વેશ્ચન હતો તો એ આપણે ક્વેશ્ચનો ખોટા ટીક કરીને આવીએ. શું કામ? ઉતાવળ, આપણી શ્યોરિટી નથી, આપણે કોઈ દિવસે એવો તફાવત વાંચ્યો નથી, મતલબમાં ધ્યાનમાં લીધો નથી, આવું થાય. પગારમાં ઘણી વખત તફાવત છે કે ભાઈ કોનો પગાર છે, કોણ નક્કી કરે છે, બરોબર છે. તો એ બધું આ ડાયરેક્ટ આ ક્યારે બનાવી શકો? જ્યારે તમે તફાવત સ્વરૂપે જે બેને વાંચેલું હોય તો. એટલે આ બધી વસ્તુ જેને પૂરા માર્ક લેવા છે, વિષયને પહેલી વખત તૈયારી કરે છે, જેને સરળ બનાવવો છે, બરોબર છે. બાકી ઇન્ટેલિજન્ટ સ્વામી વિવેકાનંદ જેવા વ્યક્તિઓ છે એની કોઈ વાત જ નથી, કારણ કે એ લોકો તો ભાઈ ઇન્ટેલિજન્ટ હોય, બરોબર છે. આપણે તો અહીંયા એ જે એક કહેવાય કે નોર્મલ વિદ્યાર્થી, બરોબર છે, ક્લાસમાં ટોપ સાહેબ છે ને, એ ક્લાસમાં હંમેશા ટોપ 3 વિદ્યાર્થી હોય ને એની જ વાત થતી હોય. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી હોય ને એનું ઉદાહરણ દેવાય અને એનું કહેવાય. એટલે પણ પાછળના જે 100 હોય તો પાછળના જે 97 છે એને શું કરવાનું? તો અહીંયા હું જે મિત્રો તમને જે ટીપ આપું છું, બરોબર છે, અહીંયા જે તમને ટિપ્સ છે, તમારી પાસે જે શોર્ટ ટ્રીક છે કે જે મેથડ છે કે જે પ્રોસેસ છે, એ પ્રોસેસ આ 97 છે એના માટે છે. બાકી આ ટોપ 3 તો સ્વામી વિવેકાનંદ હોય ક્લાસની અંદર, બરોબર, એ તો પાસ જ થઈ ગયા હોય. આપણે આ ફિલ્ડની અંદર એ છે એવા ઘણા બધા, બરોબર, કે જે સીધા સ્વામી વિવેકાનંદ હોય, જે અપવાદ હોય, વગર વાંચી પાસ થઈ જતા હોય ઘણા બધા, નસીબ લઈને આવ્યા હશે. એની વાત આપણે અહીંયા નથી કરતા. અહીંયા મિત્રો આપણે એની વાત કરીએ છીએ કે જેને મહેનત કરવાની છે, જે ઘણી બધી નિષ્ફળતાઓ પ્રાપ્ત કરીને બેઠા છે અને મિત્રો એને પાસ થવાનું છે, એવા લોકો છે. એના માટે આપણે આ સેશન છે એ ગોઠવીએ છીએ અને એવા જ વિદ્યાર્થીઓ છે જે આપણો વિડીયો પણ જોતા હશે. તો મિત્રો આ રીતના બંધારણની અંદર તમે જે કામનું છે, બરોબર છે, એવા મુદ્દાઓ છે મિત્રો, એને તમે આ રીતના જે મુદ્દામાં જેવી જરૂરિયાત, હવે તમને થશે એ જરૂરિયાત મને ખબર ક્યાંથી પડે? તો મિત્રો યાદ રાખો કે એ જરૂરિયાત છે મિત્રો, એ તમને ક્યાંથી ખબર પડશે? તો મિત્રો તમારે શું કરવું પડશે? તો કે PYQ કરવા પડશે, બરોબર છે. અરે કોઈ પણ પેપર ઉઠાવો, બરોબર છે. માનો તમે કોન્સ્ટેબલ PSIની તૈયારી કરો છો તો કોન્સ્ટેબલ PSIના ઓલ્ડ પેપર ઉઠાવો. તમે CCની તૈયારી કરો છો તો GPSCના પેપર છે ઉઠાવી શકાય. બીજું મિત્રો એ પણ કહું છું કે જો TCS ઓનલાઈન પેપર લેવાશે તો TCS સેટ કરશે તો આની અંદર તમે રેલવેના પેપર છે એ જુઓ, તમે SSC CGLના પેપર છે એ તમે જુઓ, તો એ બધા તમને અહીંયા ઉપયોગી થશે, બરોબર. મારો અંદાજ એવું કહે છે કે જો CCનું પેપર TCS દ્વારા ઓનલાઈન લેવામાં આવશે તો પેપર તમારું એવરેજ હશે. તમારું GS છે મિત્રો એ એકદમ સહેલું હશે. તમારું GS છે એકદમ કેવું હશે? સહેલું હશે. મને નથી લાગતું કે અઘરું પૂછશે, કારણ કે રેલવેની ઘણી બધી એક્ઝામ આપેલી છે, એના આધારે હું એવું કહી શકું કે GS એકદમ ઇઝી હશે. કોઈ નવો ડેટા નહીં આવે. હા, કેન્દ્ર સરકાર જે ડેટા છે એ રિપીટ કરી શકે, જે ઘણી વખત પૂછાતો હોય. ઓકે, તો આ રીતના તમે તમારી નોટ્સ બનાવી શકો છો, તમે પૂરેપૂરા માર્ક છે એ લઈ શકો છો. RTI છે, RTI એક્ટ આપેલો છે મિત્રો તમને. RTI એક્ટને પહેલાં એક્ટ શું હોય, એની અંદર શું આવે, કઈ કઈ કલમ અનુચ્છેદ હોય, એના પ્રકરણો છે, એના પ્રકરણોને તમે સમજો. પહેલાં પ્રકરણો વાઇઝ એને તમે રીડિંગ કરવાનું રાખો. પ્રકરણો બાદ એના અનુચ્છેદ છે મિત્રો એ તમે યાદ રાખો. કલમો છે એ યાદ રાખો. પહેલાં એકવાર આખો એક્ટ છે નજર મારો. બહુ નાનકડો એક્ટ છે મિત્રો, વધીને 35 પેજની અંદર પૂરો થઈ જાય છે. રોકડિયા માર્ક છે RTIની અંદર, બરોબર છે. તો એ તમે ડાઉનલોડ બી કરી શકો, તમે એને વાંચો, બરોબર. એવું બનશે, શક્ય હશે તો હું વિડીયો લાવીશ, પ્રોમિસ નહીં બહુ કરું, કારણ કે પછી એવું થાય છે કે વિદ્યાર્થીઓની માંગ છે ખૂબ વધી જાય અને વિડીયો બની નથી શકતા. સમયાંતરે છે વિડીયો હું બનાવતો હોઉં છું, ટાઈમ મળે એ પ્રમાણે, બરોબર. ત્યાર પછી મિત્રો બીજો એક વિષય છે એનું નામ છે ભૂગોળ. કયો છે? ભૂગોળ, બરોબર છે. ઘણી બધી પરીક્ષાની અંદર અત્યારે બી ઘણી બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે ભૂગોળ છે એની અંદર શું કરવું એ નહીં ખબર પડતી, શું વાંચવું એ ખબર નહીં પડતી. મિત્રો યાદ રાખો, કોઈ પણ પરીક્ષા છે તો એની અંદર તમે જ્યારે ભાઈ તૈયારી કરવાની શરૂઆત કરો, નવો વિષય હોય તમારા માટે, તો ભૂગોળની અંદર અહીંયા છે ને આ લોકો GPSCના બેઠા જ મુદ્દા પૂછેલા છે. આની અંદર આ તમામ મુદ્દાઓ છે. હવે કેવું છે કે જ્યારે તમે આ વસ્તુને રીડ કરવા બેસો છો તો પહેલી વસ્તુ યાદ રાખો, તમે ક્યાંય ભણો છો ને તમારી પાસે કોઈ બુક છે, જો એ નકશા વગર એ બુક હોય કે નકશા વગર જો એ વ્યક્તિ ભણાવતો હોય તો યાદ રાખો મિત્રો કે એ ત્યાંથી જ બંધ કરી દો. ભૂગોળ છે એ નકશા વગર શક્ય નથી, બરાબર. જેવો નકશો આવડે એવું. તો અહીંયા જુઓ, મેં જે તે સમયે જેટલા પણ મટીરિયલ્સ મારા બનાવેલા છે, બીજી ઘણી બધી નોટ્સ હતી, આ બધું તો અહીંયા હું તમને બતાવી ના શકું, પણ એક એક્ઝામ્પલ તરીકે તમે શું કરી શકો એની અંદર. તો મિત્રો અહીંયા તમે જુઓ તો અહીંયા આ જંગલો છે, તો જંગલોની અંદર શું ઉપયોગી છે, તો મેં બધી વસ્તુઓ છે ને જે તે સમયે અહીંયા મેં લખેલી છે. જે તે સમયે તો મેં ટાઈમ લઈને મટીરિયલ્સ બનાવેલું છે, પણ આટલી બધી ઇન્ફોર્મેશન તમારે લખવાની બી જરૂર નથી, બરોબર છે. તો ઉષ્ણકટિબંધીય નીત્ય, જો મને
મને ના ખબર હોય તો મેં મારી ભાષામાં લખ્યું હોય કે ભાઈ સૂર્યનું પ્રમાણ છે વધે, પાણીની વરાળ થાય, બાષ્પ વધારે થાય, ભેજ વધારે આવે એના કારણે આર્દ્રતા છે વધે છે, બરોબર છે, અને વરસાદ છે વધારે થાય, આર્દ્રતા વધારે હોય તો વરસાદ છે વધારે થાય. આવું ઇન શોર્ટ મેં જે તે સમયે જે હું સમજ્યો હોય એ મેં અહીંયા લખેલું છે. તો આ રીતના મિત્રો તમે આ રીતના નોટ્સ તમે બનાવો, તમારી ભાષામાં તમે લખો, જેનાથી મુદ્દો તમારા માઇન્ડમાં ઉતરે. બીજું કે આવા જંગલો ક્યાં છે, તો જ્યાં સૌથી વધુ વરસાદ પડે ત્યાં છે, તો આના માટે વરસાદનો ટોપિક બી તમારો ક્લિયર જોઈએ, બરોબર. એની અંદર શું શું આપણે જોવા મળે, ક્યાં ક્યાં વૃક્ષો જોવા મળે છે એ મેં અહીંયા લખેલું છે. તો આ રીતના તમે મેપમાં ભણો. બીજું જમીનો છે, તમે ઘણા બધા પ્રશ્નો જોશો. જો ફળદ્રુપતાના આધારે જમીનનો વેચણી જોઈ લો, ક્ષેત્રફળના આધારે જોઈ લો, કામનું શું છે, લાંબી વસ્તુઓ લખવાની જરૂર નથી, કેટલી જમીન છે, બરોબર છે. અને બીજું કે નકશો તમે દોરીને ક્લિયર કટ કરી દો જેવું આવડે એવું, પણ નકશો દોરો. ભૂગોળ છે મિત્રો, એને નકશા ઉપર તમે ખાસ કરીને દોરો કે જેના કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ મારે અંદર શું શું વસ્તુઓ છે કે જે મારે વાંચવા જેવી છે, બરોબર છે. તો આ રીતના ભૂગોળ છે એના દરેક આ અગત્યના ટોપિક છે. જમીનો છે, જંગલો છે, બરોબર છે. પછી જો અમે પરિવહન છે, આ તમે ગઈ પીએસઆઈ કોન્સ્ટેબલ 2 ની અંદર આનો પ્રશ્ન હતો, પીએસઆઈની અંદર હતો, કોન્સ્ટેબલ મને એક્ઝેક્ટ બહુ ખ્યાલ નહીં, પણ પીએસઆઈમાં 100% ક્વેશ્ચન તો જોડકું આવે મોટા ભાગે. 4 નામ સિવાય કોઈ તમને છતાંમાં 6 નામ સુધી લખેલું છે. તો જો લઈ ગયો કે હવે પહેલો માર્ક છે, એ પહેલો માર્ક છે તો એ ક્યાં છે, ક્યાંથી ક્યાં એરિયામાં છે, બરોબર છે. બીજો માર્ક છે તો એ ક્યાંથી ક્યાં એરિયામાં છે, બસ નદીઓ કઈ કઈ છે. આ રીતના મિત્રો તમે એને જ્યારે આ રીતના નકશામાં તમે એને દોરી લેશો તો ઓટોમેટિકલી તમારો તમામ કોન્સેપ્ટ છે એને ક્લિયર થશે. તો આ રીતના નકશામાં દોરવાનું રાખો. નકશામાં દોરેલું હશે તો ઓટોમેટિકલી તમારા માઇન્ડમાં ક્લિયર કટ થશે. બાકી ઘણા વિદ્યાર્થીઓને મેં એવા જોયેલા છે કે જેને એ જ નથી ખ્યાલ હોતો કે કયું રાજ્ય ક્યાં આવેલું છે. હવે વસ્તુ જો તમને આ ખબર ના હોય તો તમારે ઘણો બધો ડેટા છે એને ગોખવો પડશે, એને સમજી નહીં શકો. તો અહીંયા મિત્રો જિયોગ્રાફી છે એને તમે હંમેશા મેપ બેઝ રાખો, નકશા ઉપર ભણશો તો તમને 100% ફાયદો થશે. નકશામાં તમારે એને ગોખવું નહીં પડે, ઓટોમેટિકલી યાદ રહી જશે. એટલા માટે નકશો છે એ 100% કામની વસ્તુ છે. તો નકશા આધારિત તમારું ભૂગોળ છે મિત્રો એ હોવું જોઈએ, બરોબર છે. તો આ રીતના અહીંયા મેં જે તમને જે કંઈ ટોપિક છે એને મેં તમને આ રીતના બતાવ્યા કે ભાઈ આ રીતના તૈયાર કરી શકાય. જિયોગ્રાફી અને ભૂગોળ છે એને મેં તમને આ રીતના બતાવેલા છે કે આ રીતના કરી શકાય. તમારે બીજી કોઈ તમારા ક્વેશ્ચનો હોય તો તમે મને જણાવી શકો છો. મારો પ્રયત્ન એવો છે કે વિદ્યાર્થીનો સારો એવો ફાયદો થાય, બરોબર છે. તમે સીસીની તૈયારી કરતા હો મિત્રો, સીસીની તૈયારી કરતા હો તો આપણી ટેલિગ્રામ છે, બરોબર છે, અને આપણી એપ્લિકેશન પણ છે, એમાં તમને લિંક છે એ પણ તમને મળી રહેશે. આપણે જરૂરી એવી, બરોબર છે, વિદ્યાર્થીને કામ લાગે એવી આપણે ટેસ્ટ સિરીઝ છે એ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. આપણે 1 તારીખની આસપાસ ટેસ્ટ સિરીઝ લાવીશું. એમાં હું મારી મેન્ટરશિપ આપીશ તમને ફ્રીમાં. હું એની અંદર તમને વિદ્યાર્થીઓ મને મેસેજ કરી શકશે, ફોન કરી શકશે. આ ટેસ્ટ સિરીઝનો હેતુ એવો હશે કે હું તમને મેક્સિમમ તમારે કન્ટેન્ટ છે ને તમે આઉટપુટ કઈ રીતના આપી શકો એવી આપણે ટ્રાય કરીશું, બરોબર છે. તમે વાંચી લીધું હશે, તમારા વિષયો કમ્પ્લીટ હશે, તમે તૈયાર હશો, તમે કોર્સ લઈ લીધા હશે, તમે બુકો રીડ કરી લીધી હશે, તો એના માટે તમે કોન્સ્ટેબલ પીએસએ તૈયારી કરતા તો બી તમે જોઈન થઈ શકો છો. તમે મિત્રો આની અંદર વિષયો મારી મેન્ટરશિપની અંદર હું તમને એક નોટ કેમ્પ બનાવી છે. તમે કોઈ વિષય માટે મારી પાસે માર્ગદર્શન માગશો તો હું તમને ત્યાંથી આપીશ. MCQ સોલ્વ કેમ કરવા, એ કોઈ નવો MCQ હોય તો એને કઈ રીતના હેન્ડલ કરી શકાય. તો આવા બધા જે કાંઈ વિડીયો છે એ હું તમને આપતો રહીશ, લાઈવ આપણે મળતા રહીશું. તમારી કોઈ પણ જરૂરિયાત હોય, તમને વિડીયો જો ગમ્યો હોય, ખૂબ આનંદ આવ્યો હોય, બની શકે ત્યાં સુધી આપણે મેક્સિમમ ટ્રાય હોય કે કંઈક નવું વિદ્યાર્થીને આપીએ. બાકી યુટ્યુબ પર અઢળક પ્રમાણના વિડીયો અવેલેબલ હોય છે. તમારી કાંઈ માંગ હોય, તમને એમ થાય, બરાબર, બાકી કોમેન્ટ છે એ ભરપૂર પ્રમાણમાં આપો. તમને મજા આવે તો કે ભાઈ સાહેબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો, બરાબર છે, તમે લાઈક કરો. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે સબસ્ક્રાઈબ કરાવરાવો, ચેનલ છે એને શેર કરી દો કે ભાઈ સરસ મજાનું કન્ટેન્ટ અહીંયા આપણને મળી રહ્યું છે. બસ આ વસ્તુઓ છે એ જ અમારું પ્રેરણા અને પ્રોત્સાહન છે. તો આ સાથે વિડીયો છે એને શેર કરી દો, અને આનંદ આવ્યો હોય તો ખાસ કોમેન્ટ છે એ તમારે મને આપવાની છે કે સાહેબ કેવી મજા આવી. તો આ તમારો નોટનો પાર્ટ જે કહેવાય એ 2 છે, બરાબર છે. આગળ શું લાવવું છે, આગળ તમારી શું જરૂરિયાત છે, ખાસ નવા વિદ્યાર્થીઓ માટે ચેનલને શેર કરવાની છે, તમારી જરૂરિયાત છે એની કોમેન્ટ આપવાની છે. અને એ સાથે આપણે નવા વિડીયો સાથે જલ્દી મળીશું. જય હિન્દ, જય ભારત.